નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગોદાવરીબાઈ સાથે બનેલ સત્ય ઘટના વિશે। પંઢરપુરના બ્રાહ્મણ સદાશિવ મહેતાને 3 દીકરાને 1 દીકરી, નામ ગોદાવરીબાઈ। સદાશિવ મહેતા યજમાનોનું ગોરપદું કરે ને પુત્રો કોઈનું પરચુણ કામ કરે। સ્થિતિ ગરીબ। સદાશિવ મહેતાએ પુત્રી ગોદાવરીનો સંબંધ પંઢરપુરના જ બ્રાહ્મણ સંભાજી જોશીના પુત્ર માધવજી સાથે કર્યો। સંભાજી જોશીનું ઘર પણ સાધારણ, એટલે એની મિલકતમાં 5 વીઘા જમીન, 2 બળદ, 1 ગાય અને રહેવા નાનું એવું ખોરડું, નાનું દેવ મંદિર ને એક જ લાડકવાયો ઝાઝી ખોટનો દીકરો માધવજી। પણ સંભાજી જોશી પુત્રને પરણાવવાનો લહાવો લઈ શક્યા નહીં। દંપતી સ્વર્ગસ્થ થયા। માતા પિતાની ઉત્તરક્રિયા વગેરેના ખર્ચથી આર્થિક રીતે પોતાનું ઘર ઘસાઈ જવાથી જમીન, બળદ, ગાય, મકાન, મંદિર પોતાના નજીકના સગાને ભળાવી માધવજી જોશી પોલીસમાં રહી ગયા। થોડી મૂડી થયા પછી પરણું એવું વિચારેલ, ત્યાં માધવજી મહારાજને ચાલુ નોકરીએ જ એવા ઘાટા શીળી નીકળ્યો કે પોતે તો ઉગરી ગયા, પણ 2 આંખ્યું ન ગયું, સાવ આંધળા થયા। પોલીસની નોકરી ગઈ, સાથે મૂડી ભેળી કરીને પરણવાની આશા પણ ગઈ। માધવને એના સગા ઘેર લાવ્યા, પણ રોટલો ખાવો ઓશિયાળો થઈ પડ્યો। એમાં પરણવું ક્યાંથી? પોતાને કાળો અંધાપો આવ્યો। માધવજી જોશીનો દેહ નરવો થઈ ગયો, પણ એવું મન સંસારમાંથી ઉઠી ગયું કે હવે જો પરણીશ તો થોડી આજીવિકામાં 2 માણસોનો નિભાવ કેમ ચાલશે? વળી પાછા છોકરા સૈયા પણ થાય ને વધારે હેરાન થવું વગેરે વિચારો માધવજીના મનમાં ઘોળાતા નિર્ણય કર્યો કે સંસારનો ત્યાગ કરી સાધુ થઈ યાત્રાએ નીકળી જાઓ। જેમ ભગવાને ભક્ત સૂરદાસને સહાય કરી એમ મને નહીં? ખૂબ મનોમંથન કરી માધવજીએ પોતાના 3 શાળાને બોલાવ્યા। સસરો રામશરણ પામેલ ગોદાવરીના ભાઈઓ કહે, બોલો માધવજી જોશી, શું અમને બોલાવ્યા? માધવજી કહે, મારે હવે તમારી બહેન જોડે પરણવું નથી। મહેતા ભાઈઓ કહે, અમારો કે અમારા બેનનો કાંઈ અપરાધ? જોશી કહે, અપરાધ મારા કર્મનો। હું હવે તમારી બહેન સાથે પરણીને તેને સુખ આપી શકું એવો રહ્યો નથી, માટે એનો અવતાર બગાડવો નથી, એટલે કોઈ સંસ્કારી બ્રાહ્મણ યુવાન શોધી પરણાવી દો। હું રાજી છું। મારે સંસારનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા નીકળવું છે। આંખ્યું વિનાનું સંસારી સુખ શ્યાં કામનું? મહેતા ભાઈઓની આંખમાં જળજળિયા આવી ગયા। માધવજી જોશીને ઘણું સમજાવ્યા, છતાં ન માન્યા। ત્યારે ઘેર આવી પોતાની બેન ગોદાવરીબાઈને માધવજીની વાતથી વિદિત કરીને કહ્યું કે બહેન, તું મૂંઝાતી નહીં, તારા માટે સારું ઠેકાણું શોધી આપીશું। ત્યારે ગોદાવરીએ તેના ભાઈઓને કહ્યું, બ્રાહ્મણોના દીકરાના મુખમાં આવી અજુગતી વાત શોભતી નથી। બાકી મારા દેહ ઉપર માધવજી જોશીના નામની ચૂંદડી ઓઢાડેલ છે। હવે બીજા બ્રાહ્મણની ચૂંદડી આ ભવે આ કાયા ઉપર હોય જ નહીં। ભાઈઓ કહે, બહેન ઘેલી થામાં, જોશીની વાત ખરી છે। થોડીક જમીનને ઝૂંપડામાં અંધ માધવજી તારું પોષણ કેમ કરશે? ત્યારે બહેન, અમારી પરિસ્થિતિ પણ
તમોને નભાવી શકીએ એવી નથી. અમારું માંડ માંડ પૂરું કરીએ છીએ. સાંભળીને ગોદાવરી કહે, ભાઈઓ, હવે હું તો નહીં બોલું, પણ આપણા પિતા સદાશિવ મહેતા ને માતા સુખબાઈના સંતાન તમો હો તો ધૂળને ઢગલે મને એ આંધળા માધવજી જોશી સાથે જ પરણાવી દ્યો, નહીંતર હું આપઘાત કરીશ. ભાઈઓ કહે, આપણો બહેન ભાઈનો સંબંધ નહીં રહે. ગોદાવરી કહે, હું એમ પણ ખુશી છું. ભલે આવી રીતે મને કમને કમ ગોદાવરીને એના ભાઈઓએ શીળીમાં સુરઘસ બનેલ માધવજી સાથે પરણાવી દીધી, પણ ભાગોળ સુધી બહેનને વળાવવા પણ ન આવ્યા, બોલવા વ્યવહાર ન રાખ્યો. પરણીને ગોદાવરીબાઈએ 5 વીઘા જમીન, ગાય બળદને દેશ મંદિરમાંથી પોતાના ગૃહસ્થાશ્રમનો વ્યવહાર ચલાવ્યે રાખ્યો. પણ એના હૃદયનો ખરો દેવતો માધવજી મહારાજ જ હતો. આનસુયાજી જેમ અત્રિ મુનિની સેવા કરતા એવી જ સેવા ગોદાવરીબાઈએ પોતાના અંધ પતિને આદરી દીધી. માધવજી જોશીને ક્યારેય એકલા ન રાખે. ખેતરે જાય તો દોરીને લઈ જાય. બાળકને માતા જેમ ખેતરને શેઢે બેસાડી કામ કરે એમ પોતે ખેતરમાં કામ કરે. આવક જાવકના હિસાબની પણ મહારાજને જાણ્ય કરતી રહે. કોઈ સાથેનો વ્યવહાર માધવજી મહારાજને પૂછીને પછી જ કરે. આવી રીતે 2 વર્ષ વીતતા પુત્ર જન્મ થયો. દીકરો 2 વર્ષનો થયો ત્યારે મક્કમ વિચારના માધવજી મહારાજે ગોદાવરીબાઈને કહ્યું કે હવે તારું ધાર્યું થયું છે. મેં અને તારા ભાઈઓએ ના પાડતા છતાં તું મને પરણી. પ્રભુએ આપણને દીકરો પણ દીધો, તો હવે મને રજા દે. મારે સાધુ થઈ યાત્રા કરવા જવું છે. હવે તું આનંદથી દીકરાને મોટો કરજે. તમારા પૂરતું સાધન પણ છે. હું અંજળ હશે તો ઘેર પણ આવીશ. ગોદાવરીબાઈ બોલ્યા, મહારાજ, હું આજીવિકાને નહીં પણ માધવજી મહારાજને પરણી છું, માટે જ્યાં તમે ત્યાં હું. માધવજી મહારાજ કહે, એ વાત તારી બરાબર, પણ બહાર નીકળ્યા પછી મને અને દીકરાને તારા દેહને ચાચવવા દોયલા પડશે, કારણ આપણે નોંધારા બની જઈશું. ગોદાવરીબાઈ કહે, નોંધારાનો આધાર ઈશ્વર છે. માધવજી મહારાજે 5 વીઘા જમીન તેના સગાને આપીને બળદ, ગાય, મકાન ને મિલકત વેચી બ્રહ્મભોજન, બટુક ભોજન, અનાથ અભ્યાગતને પૈસો ટકો આપી ફક્ત 100 રૂપિયા જ લઈ ગોદાવરીને 2 વર્ષના પુત્ર સહિત માધવજી જોશીએ પંઢરપુર છોડ્યું. જગન્નાથ જુહારિયા નક્કી કર્યું હતું કે આપણી પાસે પૈસો હોય ત્યાં સુધી કોઈનું મફત ખાવું નહીં, એમ વગર ટિકિટે રેલમાં બેસવું નહીં. કાશી આવ્યા, 150 રૂપિયા રહ્યા. કાશીની કોઈ ધર્મશાળામાં ઉતર્યા. સાધુ વૈશ્ય એક ગાંઠિયો સાથે થયો ને પેલા 150 રૂપિયા ચોરી ગયો. કોઈ દિવસ માગીને ખાધું ન હતું. હવે ગોદાવરીબાઈએ સદાવતમાંથી કાચું સીધું માંગી રાંધ્યું ને સહુએ ખાધું. રૂપિયા ગયા એનું તો બેયને ખાસ દુઃખ ન થયું, કારણ સમજતા હતા કે રૂપિયા તો જેદી તેદી ખૂટી જશે, પછી તો માંગીને ખાવું જ પડશે ને. પણ બીજી એક અસહ્ય ઉપાધિ આવી પડી. દીકરાને કોલેરા થયો ને બીજે દી ગુજરી ગયો. પોટકું બાંધવાનું અડધું વસ્ત્ર ફાડી દીકરાના શબને ઓઢાડી ગોદાવરીબાઈએ ગંગાજીના વહનમાં શબ છોડી દીધું.
ગંગા કિનારે કોઈ કોઈને છાના ન રાખે એવું બેય રડ્યા, માથા ઝીક્યા. બેય આઘાતથી પાગલ થઈ જાત. પછી બહુ રડવાથી આઘાત હળવો થયો. પણ બંનેએ નિર્ણય કર્યો કે હવે આપણે જીવવું નથી, દીકરાની પાછળ ડૂબી મરવું છે. બે જણા હાથના આંકડા ભીડે ગંગાજીના ઘાટના પગથિયાં રડતા રડતા ઉતરવા લાગ્યા. થાતા થાતા છાતી સમણા પાણીમાં ગયા હશે ત્યાં કિનારેથી એક પુરુષે આ દ્રશ્ય જોયું. જોતાં જ દોડ્યો ને બેયના બાવડા ઝાલી ખેંચીને કાંઠે લાવ્યો. પૂછ્યું, ક્યાંના છો? કયે દુઃખે પ્રાણ તજો છો? માધવજી મહારાજે માંડીને વાત કરી. પેલો પુરુષ કહે, હું તમારું દુઃખ તો ભાંગી શકું એમ નથી, પણ તમોને એવે ઠેકાણે પહોંચાડું કે હરિ કરે તો તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય. આ પુરુષે બંને માણસને સાંત્વના આપી ને બનાસ જંકશના રેલવે હેડમાસ્તર પાસે લઈ ગયો ને બનેલી બીના કહી. માસ્તર સાહેબ ખૂબ દયાળુ. એણે અંધ માધવજી મહારાજ તથા ગોદાવરીબાઈ માટે આખા હિન્દુસ્તાનમાં રેલવેની યાત્રા કરી શકે એવો પાસ કઢાવી દીધો. એટલે બંનેએ ચારેય ધામ ગોકુળ, મથુરા, વૃંદાવન, યોધ્યા, હરિદ્વાર, પ્રયાગ, રામેશ્વર, સોમનાથ, દ્વારકા વગેરે તીર્થસ્થળોની યાત્રા 2 વાર કરી. 5ની મુદત બાકી હતી ને આને કોઈ અટકાવતું નહીં, એટલે પાસ બનારસના સ્ટેશન માસ્તરને પાછો સોંપી આવ્યા. બીજા કોઈ અમારા જેવાને કામ્ય લાગે એમ કહીને. આવી રીતે 2 માણસને યાત્રામાં 7 વર્ષ વીત્યા. આ સમય દરમિયાન ગોદાવરીબાઈ અને માધવજી મહારાજને અનેક કડવા મીઠા અનુભવો મળ્યા. યુવાન બાઈ માણસ જોઈ કોઈ મેલી મુરાદથી સાથે ચાલે, કોઈ મહારાજને જાણ્યા થતાં પેલા બદમાશને છૂટો પાડી દે, કોઈ વળી ઠામ, વાસણ, વસ્ત્ર વગેરે ઉઠાવી જાય. 1-2 વખત તો રેલવેના રક્ષકો પણ આ બંનેને પરેશાન કરેલ, પણ ત્યાં રેલવેના બીજા અધિકારીઓએ આવી જતા આ લોકોને બચાવી લીધા હતા. અરે રે, આ તો પંઢરપુરવાળા મહારાજ છે. કોઈ પણ પ્રકારનું સંકટ પડતા બેઉ જણા રડતા રડતા પ્રભુને પોકારે, એટલે કાં પેલો બદમાશ શરમાઈને ચાલ્યો જાય, કાં તેનું દિલ દ્રવી ઉઠે ને કાં તો કોઈની સહાય આવી ચડે. આવા 7 વર્ષની યાત્રામાં ગોદાવરીબાઈએ માધવજી મહારાજને બીજાનું રાંધેલું અન્ન ખવાર્યું નહીં, તેમ ખાતરી કર્યા વિના પાણી પાયું નહીં. કોઈ બ્રાહ્મણને ત્યાં ઉતર્યા હોય તો તેના ઘરની છાશ પણ મહારાજને લેવા દીધી નહીં. રેલવેના ટિકિટ ચેકરો તો પછી આ બંનેને ઓળખી જતાને ભાવથી ટ્રેન બદલી દેતા. એમ થાતા થાતા 13મે વર્ષે સુખ દુઃખ વેઠતા સુદામાપુરી પોરબંદર આવ્યા. પછી 2 માણસને એમ થયું કે હવે કોઈ શાંતિદાયક સ્થળ હોય તો ઠેરી જા. ઘણું ભમ્યા. એમાં એક બરડાના બિલેશ્વર તરફનો નાથજી સાધુ આમને મળ્યો ને અરસપરસ વાતચીત થાતા માધવજી મહારાજે જણાવ્યું કે અમારા લાયક કોઈ જગ્યા હોય તો બેસી જાય. નાથજી કહે, ભગવાને તમને ઘણી સહાય કરી, એમ એક છેવટની સહાય કરવા મને મોકલ્યો લાગે છે. મને તમારા ઉપર બહુ જ દયા આવે છે, માટે સાથે એક ઠેકાણું બહુ જ મજાનું છે. એમ કહી આ સાધુ બેયને બરડા ડુંગરની આથમણી કોર સાવ નાના એવા વાછોડા ગામે લાવ્યો. ગામને પાદર નાના નેરડાને કાંઠે
પુરાતની સુંદર ઘાટનું શિવ મંદિર પાસે જ વાવને નાનકડા તંબુ જેવો વડલો ને દહોરાને અડીને નાનકડું મકાન, ત્યાં નાથક માધવજી મહારાજ ને ગોદાવરીબાઈને લાવી ગામના આગેવાન ભાઈ બહેનોને ભેળા કર્યા ને બધી વાત કરી. ગામ લોકોએ ડેરાના શંકર તથા ગામના ઠાકોરજીની પૂજા તેમને સોંપી. આ પુરાણા શિવ મંદિરમાં બેસતા જ શાંતિ અનુભવાય છે. એની સામે જ 101 વારને છેટે વાઘેર બહારવટિયા મૂળું માણકે છેલ્લું યુદ્ધ ખેલ્યું તે રણસ્થળ છે. ત્યાં બહારવટિયાના રણછગા પણ છે. માધવજી મહારાજ અને ગોદાવરીબાઈને ત્યાં મજા આવી ગઈ. કારણ ગામથી અલાયદું ને શાંતિ સ્થળ. વળી ખાંભોદર ગામનો કેડો ત્યાંથી જ નીકળે ને નાનકડું નટનગર વાછોડાના ભવાનવાળા માણસોમાં મહારાજને માતાજી માનીતા થઈ પડ્યા. ગોદાવરીબાઈના શીલ ધારણાને સેવાના પ્રભાવે લોકો એને માતાજી કહેવા લાગ્યા. પેલા નાથજીએ જે આ બેને સહાય કરેલ તે દયાથી પ્રેરાઈને નહીં, પણ તેની દાનત ગોદાવરીબાઈ તરફ ખરાબ હતી. એણે માનેલ કે મહારાજ આંધળો છે, આ દેશમાં આનું કોણ, આંકડે મધને માખિયું વિનાનું છે, માટે આ બાઈને મારા સંકજામાં લઈ મારું ધાર્યું કરીશ. ડુંગરમાંથી અવારનવાર ડેરે અવર જવર કરવા માંડ્યો, પણ આ સાધુ આવે ત્યારે ગામના માણસો પણ હાજર હોય એટલે પોતાનો ઈરાદો જણાવી શકે નહીં. એક વખત આ સાધુ રાતના 10 વાગે આવી મહારાજના મકાનનું બારણું ખખડાવ્યું. ગોદાવરીબાઈને કોઈની બીક ન હતી, નિર્ભય રહેતી. પોતે કાયમ સાંજે શક્કરની આરતી કરતી. ગામમાં જય રામજી મંદિરની આરતી કરીને વાળુટાણે સાવ એકલી ડેરે આવતી. વળી વાછોડામાં ભજન ભાવ હોય તો આંધળા મહારાજને દોરી ગામમાં જતીને ભજન બંધ થતાં અડધી રાત્રે કે અળસકે બેય માણસ પોતાને આશ્રમે આવતા. આમ ગોદાવરીબાઈ તથા માધવજી મહારાજે આ ધરતી પોતીકી જ કરી લીધી. ભૂત પ્રેત ડેડ ડાકણ કોઈથી ડરતા નહીં. ગામ લોકો ક્યારેક મશ્કરીમાં બીવરાવતા પણ ખરા કે મહારાજ માતાજી મૂરું માણેક ભેરો એક સોનારો સોની મરેલો છે, ઈનું કારેક ભૂત થાય છે, તમને વળગશે. માધવજી મહારાજ ઉત્તર આપે કે બાપા, અમે બંને માણસ ભૂત જેવા તો છઈ, એટલે અમને વળગીને ભૂત શું ફાયદો કાઢશે. નાથ બાવાએ બારણું ખખડાવતા ગોદાવરીબાઈએ ઉઘાડ્યું ને કહ્યું, આવો બાપુ. એટલે સાધુ બોલ્યો, હવે બાબુ બાપુ ન કરો, મહારાજને ડેરામાં મૂકીને પાછા આવો. બેય માણસ પરિસ્થિતિ કળી ગયાને આજીજી કરવા માંડ્યા. બાપુ બાપુ, તમારે ભરોસે અમે આ મુલકમાં રહ્યાને તમે ઉઠીને વિશ્વાસઘાત કરશો. સાધુ કહે, બધી પંચાત તમે છોડી દ્યો, નહીં તો મારે તમને મારકૂટ કરવી પડશે, અને મારા કહ્યામાં વધશો તો હું તમોને પૈસા ટકા પણ આપીશ. એમ કહી તેણે 10 રૂપિયાની નોટ ગોદાવરીબાઈ તરફ લંબાવી. ગોદાવરીબાઈ કહે, ના બાપુ, તમારા પૈસાની અમારે જરૂર નથી, અમારી પાસે પૈસા છે. સાધુ કહે, સાલાઓ રઝેળેલ ગણેલ પાડ હોય નહીં. એમ કહી માધવજી મહારાજનું બાવડું ઝાલ્યું. એને ઢસડીને ડેરામાં મૂકી આવવું એમ વિચારીને હવે આ બે માણસનો નિયમ હતો કે
જ્યારે અનોધું સંકટ આવે ત્યારે ભગવાનનું નામ લઈ રડવા જ માંડવું એ એમનું હથિયાર હતું. બે માણસ કાળા બોક્સામાં નાખવા માંડ્યા. એ પ્રભુ, દોડો દોડો, અમારી વારે કરો. રડવું ઠેઠ ગામમાં સંભળાણું. ગામના કોઈ જાગતા હતા એ એકદમ ભેળા થઈ ગયા ને માન્યું કે ડેરાના માતાજીને મહારાજ રાડ્યું દે છે. જરૂર કાંઈક દુઃખ હશે. પછી શેક જણ લાકડિયું કુહાડીઓ લઈ ડેરે આવે. ત્યાં આશ્રમમાં ડુંગરનો સાધુ મહારાજ અને માતાજીને ધમકાવે છે. વાછોડાના મહેર દાયરાઓ આ ભોરંગનાથને પકડ્યોને કહ્યું કે તારા ભાગવા ભેખને લઈ જવા દઈએ છીએ, નકર તણે તો મારે ને દાટે દેવો જોયો. ભાગે જા. વાછોડાની હદમાં ગરતો નહીં. માધવજી મહારાજને ગોદાવરીબાઈનું આ પ્રકારનું છેલ્લું સંકટ ગયું. સુખ શાંતિપૂર્વક રહેવા લાગ્યા. હવે તો મહારાજને માતાજી ઉપડે નહીં એવા માનીતા થયા. વાછોડાના મેરોમાં કોઈને ઘેર ઈંગારો ધૂપાય ત્યાં મહારાજને માતાજી પહેલા હોય. ગામ તરફથી આવક પણ ઠીક થવા માંડી. આશ્રમમાં કોઈ આવે તેને ચા પાણી પાય, રોટલા જોગ હોય તો જમાડે પણ ખરા. મહારાજને ગોદાવરીબાઈ એવી રીતે રાખે કે એને નવરાવવા ધોવરાવવા, એના પથારી પારણા સ્વચ્છ રાખે. મહારાજને કપડે દાગ ન થવા દે. એના કપડાં બગલાની પાંખ જેમ કાયમ હોય. આશ્રમ એવો સાફસૂફ રાખે કે એમાં પેસતા જ છીકું આવે. માધવજી મહારાજને બીડીનું બાંધણ પણ આશ્રમમાં બીડીનું ઠૂઠ્યું ન ભાળો. ગોદાવરીબાઈ કાંઈ ને કાંઈ કામ કરતા જ હોય. તમે એને નવરાતો જુઓ જ નહીં, વળી વધુ બોલવું નહીં. પૂછો એનો જ જવાબ માતાજી આપે. શાંતને સૌમ્ય ચહેરો, સહેજ ભીનો વાન, મુખ ઉપર આછા શીળીના દાગ. પણ જાણીએ માધવજી મહારાજની આજ્ઞાએ જ નારીરૂપ લીધું હોય એવા ગોદાવરીબાઈ. માધવજી મહારાજનું ક્યારેક આંખ માથું દુખે ત્યારે ગોદાવરીબાઈ ઉદારા બની જાય. ગોદાવરીબાઈ માધવજી મહારાજને આટલા સાચવતા છતાં મહારાજનો સ્વભાવ એવો કડક કે ગોદાવરીબાઈને મારઝૂડ પણ કરતા. કારણ કે નવરાવતી વખતે બદલવાનું ધોતિયું લાવતા વાર લાગે કે સવારમાં દાંતણ કર્યા પછી ચાને મોડું થતાં માધવજી એટલા બધા ગુસ્સે થઈ જાય કે તાડુકીને લાકડી લઈ ગોદાવરીબાઈને મારવા દોડે. હવે પોતાને સૂજે તો નહીં તોય પણ ગોદાવરીબાઈ એકદમ માધવજી મહારાજ નજીક આવીને એની લાકડી પંડ્યને લાગે એમ ઊભા રહે ને કહે, લ્યો મારો. એટલે મહારાજ ભડુસ પરોણાના બે ઘા માતાજીને કરી લે. માતાજી જાણે કાંઈ બન્યું જ નથી એમ માની મહારાજને કોરું ધોત્યું કે ચા હાથોહાથ આપે. ગોદાવરીબાઈ એમ વિચારી કે મહારાજને મારા ઉપર રીત ચડી છે ને મને મારવી છે. હવે એમને તો દેખાતું નથી એટલે મને આંબીને કેમ મારી શકે? તો હું જ પાસે ઊભી રહું તો મહારાજને મને મારવાની સગવડ રહે ને તેનો ક્રોધ શાંત થાય. વાતે સાચી હતી. માધવજી મહારાજ એવા રીસાળ કે જો ગોદાવરીબાઈ એનો માર ન ખાય તો પોતે છાતી કૂટવા માંડે. વળી આ બે માણસની તકરારમાં કોઈ ગામ લોકોથી વચ્ચે પડાય નહીં. જો મહારાજને ઠપકું આપે તો પણ માધવજી મહારાજ કપાળ કૂટે એવા ખારા.
પછી એને કોણ વારે? માધવજી મહારાજ પોતે કહે છે કે હું કેટલો નગણો કહેવાઉં કે ઉત્તમશીલને ચારિત્ર્યવાન સ્ત્રીના ઉપકાર ભૂલી જાઓ. ઓહો, સ્વભાવ કેવો બળવાન છે, એની દવા જ નથી. એક દિવસે ગોદાવરી માતાનો ખરી કસોટીનો સમય આવ્યો. મહારાજ સૂરદાસ પણ બડો પુરુષાર્થી, કામવાળા ફેરવતો હોય કાં કંઈ પણ કામ કરતો હોય, સખણો ન રહે, સૂજે નહીં તોય આશ્રમના ફૂલઝાડના ખામણામાં સાફ કરું, એમાં તે દી આશ્રમની વાડ સરખી કરતા માધવજી મહારાજને સર્પ કરડ્યો. ગામ દોડા દોડાવી ઉતારવા વાળાને બોલાવ્યા, પણ ઉતારે નહીં. લોકોને મહારાજની ઉપાધિની સાથે ગોદાવરી માતાની વ્યાધિ થઈ પડી. માતાજી કહે, હું વાવવા પડું, દોટ દે. ગામના બાયુએ ઝાલીને સમજાવ્યા કે રમાડવી મહારાજને શ્રાય થાય પછી કૂવે પડશે, ઉતાવળી થામાં. બગવરદરના ડૉક્ટરે ઇન્જેક્શનથી માધવજી મહારાજને સર્પ ઉતાર્યો. ત્યારે માતાજી સમજ્યા આવી જોગમાયા જેવી ગોદાવરીબાઈને કેન્સરનો રોગ થયો. માધવજી મહારાજે સારવારમાં ખામી ન રાખી. પૈસા ટકાની મૂડી માતાજીના મંદવાડમાં ખર્ચાઈ ગઈ. ગોદાવરીબાઈએ ના પાડી છતાં પંઢરપુર પત્ર લખી એના ભાઈઓને તેડાવ્યા. તે આવ્યા ખરા, પણ બહેનને હેત કે ઉમળકો ન આવ્યો. મળીને એના દેશમાં ચાલ્યા ગયા. ગોદાવરીબાઈને એના ધણીની જ ચિંતા હતી કે મારા મરણ પછી મહારાજનું કોણ, એને કોણ સાચવશે? માધવજી મહારાજે ગોદાવરીબાઈને જામનગર હોસ્પિટલમાં દાખલ કર્યા, પણ પાસે પૈસો ન રહ્યો. કોઈએ કહ્યું, ફલાણા શેઠ પાસે પૈસો છે, ત્યાં પહોંચો, તે દયાળુ છે, મદદ કરશે. શેઠની ઓફિસે મહારાજને દોરીને કોઈ લઈ ગયું. એને કાયમ દોરનાર તો પથારીવશ હતું. શેઠ તો મળ્યા પણ કહ્યું કે હવે હું મદદ કરતા થાક્યો છું, મને હવે શ્રદ્ધા નથી. મુનિમને કહ્યું, આને 5 રૂપિયા આપજો. માધવજીને 150 રૂપિયાની જરૂર હતી. 5 રૂપિયાએ શું થાય? ન લીધા. મુનિમે કીધું, મહારાજ કાંઈ જાણતા હો તો દોરો કે આશીર્વાદ આપો ને. શેઠનો દીકરો ગાંડો થઈ ગયો છે, એ જો સારો થઈ જાય તો તમે માગો એટલા રૂપિયા શેઠ આપશે. માધવજી મહારાજ કહે, અરે રે, મારો દોરો જો અટાણે ચાલતો હોય તો મારી ઘરવાળીનો જ રોગ મટાડી દઉં ને. જાણકાર કહે, મહારાજ લાગે તો બાણ નક્કર થોથા. શેઠના છોકરાનો દોરો કરો ની. ડૂબતો માણસ તરણું પકડે એમ મહારાજે શેઠના છોકરાને દોરો મંત્રીને બાંધ્યો. શેઠ પુત્રને સાવ સારું થઈ ગયું. શેઠે માતાજીની સારવાર માટે હજારો રૂપિયા ખર્ચ્યા, પણ કેન્સરે ગોદાવરીબાઈનો પ્રાણ લીધો. માધવજી મહારાજને અને માતાજીના દેહને શેઠની મોટર જામનગરથી વાછોડા મેલી ગઈ. વાછોડા ગામે માતાજીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. માધવજી મહારાજ હવે આશ્રમમાં એકલા રહે છે. ગામ એને સાચવે છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.